Atma Namaste everyone. Spiritual way is the best way for the youngster. Specifically, you decided your goals, you decided your spirituality and you decided something in your life. જ્યારે કંઈક જીવવું હોય ને કંઈક કરવું હોય ને તો આ વે સૌથી સારામાં સારો છે. બિકોઝ આની અંદર તમે તમારા ફેમિલી સાથે કરી શકો છો, તમારા પરિવારની સાથે કરી શકો છો. અત્યારે યંગસ્ટર્સની અંદર સ્ટ્રેસ લેવલ બહુ ઇન્ક્રીઝ થઈ ગયેલો છે અને જોવા જઈએ ને તો લોકો અત્યારે ગલત રસ્તો જલ્દી અપનાવી લે છે. તો આ બધાથી દૂર રહેવું હોય અને તમારી લાઈફમાં કંઈક કરવું હોય ને તો સ્પિરિચ્યુઅલ વે અપનાવવા માટે પ્રાણિક હિલિંગ એક બેસ્ટ છે. અને રિટ્રીટની અંદર અનુભવ એ બહુ જ અગત્યનો અનુભવ છે, કારણ કે આમાં મેં ઘણું બધું શીખ્યું મતલબ કે એક સ્પિરિચ્યુઅલ ગુરુ સાથે એક કનેક્શન થયું છે, હાયર સોલ સાથે એક કનેક્શન થયું છે, જે આપણી માટે અને આપણી લાઈફ માટે, આપણા ગોલ ફિક્સર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. આત્મા નમસ્તે. રિટ્રીટ કરવી એ ભગવદ્ ગીતા વાંચવા જેવું છે. જેમ તમે દર વખતે અલગ અલગ ભગવદ્ ગીતા વાંચો તમને અલગ અલગ વસ્તુઓ જાણવા મળે, એવી રીતે મારી આ ત્રીજી રિટ્રીટ છે. તો પણ દર વખતે કંઈક નવી વસ્તુ આમાં જાણવા મળે છે. સાથે પર્સનલ લાઈફની સાથે ફાઇનાન્શિયલ લાઈફ, રિલેશનશિપ લાઈફમાં પણ બહુ બેનિફિટ થાય છે. તમારા પ્રોફેશનમાં તમે બહુ જ અલગ પ્રકારના ડિસિઝન સારી રીતે લઈ શકો છો. તો રિટ્રીટના ઘણા બધા ફાયદા છે. અને આરાઠિક યોગી બન્યા પછી તો એવું છે કે લાઈફ તમારી એકદમ ઇઝી થઈ જાય છે. એટલે જેમ કહે ને કે 18 વખત ભગવદ્ ગીતા વાંચો તો પણ તમને કંઈક નવું જાણવા મળે, એવું છે દર વખતે જેટલી બી રિટ્રીટ તમે અટેન્ડ કરો એટલી વખત તમને કંઈક નવું જાણવા મળશે એવું છે. તો રિટ્રીટ બધાએ જરૂર અટેન્ડ કરવી જોઈએ. થેન્ક યુ. આત્મા નમસ્તે. હું ડૉક્ટર સેજલ પટેલ. હું એઝ આયુર્વેદ કન્સલ્ટન્ટ 25 વર્ષથી કામ કરું છું. રિટ્રીટમાં આવ્યા પછી અથવા તો પ્રાણિક હિલિંગમાં આવ્યા પછી મને ઘણો ફેર લાગે છે. પેશન્ટની જે નેગેટિવ એનર્જી છે એ અસર નથી કરતી, થાક નથી લાગતો. એ સિવાય પેશન્ટને જો ટેકલ કરવાના હોય તો એમાં બી મને ઘણો બધો ફાયદો લાગે છે. જેમ કે ઘણીવાર એવું થાય કે મારી પાસે કોઈ દવાથી મને નથી રિઝલ્ટ મળતું અને કેન્સર પેશન્ટ કે અમુક એવા પેશન્ટ હોય તો એનો ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ વસ્તુ અહીંયા અટકે છે. અને કેન્સરના પેશન્ટ એવા છે કે જે 3 મહિનાનું ડૉક્ટરે કહ્યું હોય અને લગભગ 5.5 વર્ષ સુધી એ કેપેબલ રહ્યું છે અને સર્વાઈવ કર્યું છે એણે. અને એ બી પોતે કેન્સરનું પેશન્ટ પોતે બી રિટ્રીટ તો નહોતું કર્યું પણ એણે આરાટિક સુધીની પ્રેક્ટિસ કરી હતી. એટલે એવી ખ્યાલ આવે કે ભાઈ ફર્ગિવનેસ, અમુક પેશન્ટને ફર્ગિવનેસ બી કરાવું છું તો એનાથી બી ઘણો જ દવાઓથી રિઝલ્ટ નથી મળતું, એ ફર્ગિવનેસથી બી રિઝલ્ટ મળ્યું છે. અને હું મારી પર્સનલી વાત કરું તો મને બી રિટ્રીટમાં તો ફેર લાગે જ છે કે આખું તમારું લેવલ જ અપ થઈ જાય છે, કે આખી એનર્જી ઓરા તમારી ફૂલ થઈ જાય છે. એવા નહીં મને કોઈ બી ક્લાસમાં આવવાનું કહે તો હું રિવ્યૂમાં બી હું તૈયાર જ હોઉં છું કે ભાઈ મને એક દિવસની બી રજા મળે ને તો હું મારી દરેક સીએલ આમાં જ વપરાય છે, પ્રાણિક હિલિંગમાં જ. નમસ્તે.